આઈ હોપ કે આપ સૌએ ચેપ્ટર 1 અને 2 એકવાર જોઈ લીધું હશે. તો આજે આપણે જીપીએમસીમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એ કરીશું. મિત્રો, એક્ટની કોપી બધાને મળી ગઈ છે? બધા જોડે એક્ટની કોપી છે? ઓકે. તો આપણે જીપીએમસી એક્ટ બેઝિક થી સ્ટાર્ટ કરીએ. ઓકે મિત્રો, આપણે શું કરીશું કે ઓલરેડી જે રેકોર્ડેડ લેક્ચર્સ છે આપણે એની ઉપર 25% રિવિઝનમાં ધ્યાન આપીશું. અને જે નવી વસ્તુ છે કે આપણે જે લાસ્ટ 2023 ના અંદર જે એક્ઝામ લેવાઈ, ઓકે, અને બીજા જે પાછળના પેપરો હતા અને હમણાં લાસ્ટ જે 2023માં જે એક્ઝામ લેવાઈ, તો એમાં જે પેપર સ્ટાઇલ ને કન્સિડર કરી અને કયા ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે એની ઉપર આપણે વધારે ફોકસ કરીશું. કોઈ વસ્તુ એવી રહી ના જાય કે જે એક્ઝામમાં પૂછાવાની હોય અને આપણે ચૂકી જઈએ. ઓકે, તો રેકોર્ડેડ લેક્ચર છે એ તમે તમારી રીતે જોઈ લેજો. એના અંદર કઈ ડાઉટ્સ હોય તો આપણે ક્લિયર કરીશું. સાથે સાથે મારું ફોકસ એની પર વધારે હશે કે રેકોર્ડેડ લેક્ચરના અંદર જે કવર નથી, આઈ મીન જે કવર નથી થયું, અથવા તો જે એક્સ્ટ્રા વસ્તુ છે, કઈ એક્સ્ટ્રા આપણને લાગે કે ભાઈ આ વસ્તુ પણ પૂછાઈ શકે છે, આ રીતે ક્વેશ્ચન્સ અમુક ટ્વિસ્ટ કરી અને પૂછાઈ શકે છે. ઓકે, પ્લસ આપણે જે પોસિબલ એમસીક્યુઝ ક્રિએટ થતા હશે એ સોલ્વ કરીશું. પ્લસ વધારાના કોઈ ટોપિક કે વધારાની કોઈ ચર્ચા કે કોઈ ક્વેરીઝ તમને હોય એ શોર્ટ આઉટ કરીશું. જેના કારણે શું થાય કે આપણે સમયનો બચાવ કરી શકીએ અને ઓછા સમયમાં વધારે તૈયારી કરી શકીએ. રાઈટ? એક્ઝામની પ્રોબેબલ ડેટ જાણવા મળી છે કે જૂન મહિનામાં હશે તમારી એક્ઝામ. સો આપણે જૂન મહિનાને ધ્યાનમાં રાખી અને તૈયારી કરીશું. રાઈટ? ચલો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો જીપીએમસી એક્ટ, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. મિત્રો, એક્ટ શું છે, કેમ બનાવવામાં આવે છે, એનું શું કારણ, એની શું પ્રોસેસ છે, એ તમે સૌ જાણો છો. રાઈટ? અને એ મેં તમને રેકોર્ડેડ લેક્ચરમાં પણ આપ્યું છે. તો હું એનામાં ટાઈમ વેસ્ટ નહીં કરું. તો આપણે જે એક્ઝામ લક્ષી છે એની પર આપણે ફોકસ કરી અને સ્ટાર્ટ કરીશું. ઓકે, જીપીએમસી નું સહાયક સબ ઇન્સ્પેક્ટરના જો એક્ઝામ હોય તો જીપીએમસી નું ફૂલ ફોર્મ પૂછવાની શક્યતા છે. જીપીએમસી એક્ટ શું છે એ તમને ફૂલ ફોર્મ ખ્યાલ હોવો જ જોઈએ. ક્યારથી લાગુ પડ્યો? તો 29 ડિસેમ્બર 1949 થી લાગુ પડ્યો હતો. એ પેલા જે આ એક્ટ હતું એને બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હતો 1949. ટોટલ ચેપ્ટરની વાત કરીએ તો કુલ જીપીએમસી એક્ટમાં 31 ચેપ્ટર છે અને સેક્શન્સ એટલે કે કલમો 493 છે. નંબર ઓફ વોર્ડ, મિત્રો એએમસી ની આપણે એક્ઝામ આપીએ છીએ તો આપણને એએમસી વિશે થોડી માહિતી હોવી જોઈએ કે ભાઈ એએમસી માં વોર્ડ્સ કેટલા છે. ઓકે,
કોર્પોરેટર્સ કેટલા છે? કોર્પોરેટર્સ એટલે કાઉન્સિલર્સ. તો આપણે 48 વોર્ડ્સ છે, કોર્પોરેટર્સ 192 છે, અને ઈચ વોર્ડમાં એટલે કે પ્રત્યેક વોર્ડમાં 4 કોર્પોરેટર્સ હોય છે. મિત્રો, મેયરની જે પોસ્ટ છે, મેયર મેયર એટલે કોણ? તો પ્રત્યેક વોર્ડના જે 4 કોર્પોરેટર હોય એ રીતે 48 વોર્ડ છે, તો એમાં કોર્પોરેટરની ચૂંટણી થાય, એ આપ સૌ જાણતા હશો. તો હું તમને બેઝિક થોડું કહી દઉં કે ભાઈ કોર્પોરેટર્સની ચૂંટણી થાય, એ પછી મેયર અને ડેપ્યુટી મેયરનું ઇલેક્શન કરે. ઓકે, એટલે એને ચૂઝ કરે, એટલે આપણે એને મેયર કહીએ છીએ. મેયર એ કાઉન્સિલનો હેડ કહેવાય. ઓકે, આપણા અત્યારે આ જે છે મેયર શ્રી કિરીટભાઈ જીવનલાલ પરમાર, એ અત્યારે નહીં હોય. અત્યારે આપણા અમદાવાદના મેયર કોણ છે? કોઈને ખ્યાલ કરી? અમદાવાદના મેયર અત્યારે અમદાવાદના મેયર કોણ? તો આ જે બેઝિક માહિતી છે તમે બધાને યાદ રાખવી પડશે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન, રાઈટ. ડેપ્યુટી મેયર, ડેપ્યુટી મેયર કોણ છે અમદાવાદના? ઓકે, બધાને ગૂગલમાંથી આન્સર ઇઝીલી મળી જશે. ઓકે, આ જે આખું જે મટીરિયલ છે એ હું રિવાઇઝ કરી અને હું તમને ગ્રુપના અંદર મૂકી દઈશ, સો ડોન્ટ વરી. ઓકે, ચેરમેન, ચેરમેન કોણ છે? ડેપ્યુટી મેયર જતીન પટેલ, બરાબર. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ છે? કોઈ કહેશે? યસ, દેવાંગ ડાંગી. તો આ વસ્તુ તમારે ફક્ત જીકે છે, સો ધ્યાન રાખવાની છે. મિત્રો, આપણે થોડું બેઝિક જોઈ લઈએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, બેઝિકલી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો ક્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય? કોઈ પણ એરિયા છે તો એને નગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર એડ થવું હોય અથવા તો એને માન્યતા જોઈતી હોય તો એના અમુક ક્રાઇટેરિયા ડિસાઇડ કર્યા છે આપણે કોન્સ્ટિટ્યુશન. ઓકે, તો જેના અંદર સૌ પ્રથમ તો પોપ્યુલેશનની વાત કરીએ તો 5 લાખ અથવા એના કરતા વધારે એની પોપ્યુલેશન હોવી જોઈએ. પોપ્યુલેશનની ડેન્સિટી એ 1000 પર સ્ક્વેર કિલોમીટરે 1000 જેટલી હોવી જોઈએ. મિનિમમ ઇન્કમ પર હેડ ₹500. એટલે કે મિનિમમ, અને બીજું મિનિમમ પોપ્યુલેશન 50% જે પોપ્યુલેશન છે એની ઇન્કમ નોન એગ્રીકલ્ચરલ હોવી જોઈએ. ઓકે, આ બેઝિક ક્રાઇટેરિયા છે. એવું નથી કે આ ફિક્સ છે, આટલું હોવું જ જોઈએ. ઘણા અપવાદરૂપ કેસમાં એવું બન્યું છે કે પોપ્યુલેશન 5 લાખ કરતા ચલો પોપ્યુલેશન ની પણ એની જે ડેન્સિટી છે આના કરતા ઓછી હતી તો પણ એને મ્યુનિસિપલ કોર્પોરેશનનું માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઇન્કમ પણ નોન એગ્રીકલ્ચરલ આના કરતા ઓછી હતી તો પણ એને મ્યુનિસિપલ કોર્પોરેશનની માન્યતા પ્રાપ્ત થઈ છે. એવા અપવાદરૂપ કિસ્સા હોય છે. નિયમો કોણ બનાવે છે? તો નિયમો સરકાર બનાવતી હોય છે. ઓકે, અને નિયમોના અંદર સુધારા કરી અને સરકાર કોઈ પણ કોર્પોરેશન કે કોઈ પણ નગરપાલિકા કે મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરી શકે છે. એ જ રીતે નગરપાલિકાની વાત કરીએ તો મિનિમમ પોપ્યુલેશન 10,000, એની જે ડેન્સિટી છે તે 200 પર સ્ક્વેર કિલોમીટર, અને એગ્રીકલ્ચર સિવાયની જે ઇન્કમ છે 10% કરતા વધારે હોય. એગ્રીકલ્ચરની ઇન્કમ એટલે શું? એગ્રીકલ્ચરની ઇન્કમ એટલે, ઓકે ઝૂમ કરીએ આપણે, એગ્રીકલ્ચર ઇન્કમ એટલે ડાયરેક્ટ ખેતી જોડે
ડાયરેક્ટ ફાર્મિંગની ઇન્કમ. ઓકે. પછી કોઈ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ હોય તો એને રિલેટેડ કોઈ ઇન્કમ આવતી હોય તે. ઓકે. પછી તમારું ધારો કે કોઈ ગાય ભેંસોનો તબેલો હોય એની ઇન્કમ, તો એ પણ એગ્રી ઇન્કમમાં આવે. ઓકે. ફિશિંગ પોન્ડ હોય તો એ પણ એગ્રીકલ્ચરમાં આવે. તો આ બધી જે ઇન્કમ છે ને એગ્રીકલ્ચર ઇન્કમ કહેવાય છે. ઓકે. આ જીપીએમસી નો ભાગ નથી, જીકે છે. આને રિલેટેડ હું તમને જ્યારે આપણે એમસીક્યુ હું તમને આપીશ ત્યારે બધી જ વસ્તુ કવર થઈ જશે. સો ડોન્ટ વરી. ઓકે. હવે અહીંથી આપણે આ જે પોર્શન છે, આના પછીનો જે પોર્શન છે એ તમે જે આપણે રેકોર્ડેડ લેક્ચર આપ્યું છે એમાં મેં તમને ડિટેલમાં બધું સમજાવ્યું છે. ઓકે. હવે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે ભાઈ એક્ઝામના અંદર જે પૂછાવાની સંભાવના છે એ આપણે જોઈએ અને પછી આપણે એમસીક્યુ કરીએ. એટલે કે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એને આપણે હાઇલાઇટ જોઈએ, એમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ શું મહત્વનું છે અને પછી એના એમસીક્યુ જોઈશું. આના પછીનો જે પોર્શન છે એ તમે રેકોર્ડેડ લેક્ચરમાં જોઈ શકો છો. ઓકે. ઓકે. તો આપણે જીપીએમસી માં લેક્ચર ફર્સ્ટ ચાલુ કરીએ. ચેપ્ટર 1 પ્રિલિમિનરી. ઓકે. જીપીએમસી એક્ટ તમે જોયો હશે તો જેના અંદર ચેપ્ટર્સ હશે, ચેપ્ટર્સ હશે અને એના નીચે પછી સેક્શન્સ આપ્યા હશે. ઓકે. ચેપ્ટર્સ હશે, ચેપ્ટરનું ટાઇટલ છે પ્રિલિમિનરી. તો આ ચેપ્ટરમાં ટોટલ 4 સેક્શન છે. 1, 2, 3 અને 3A. ઓકે. ચેપ્ટર નું બાયફર્ગેશન એટલા માટે કરવામાં આવ્યું છે કે કોઈ પણ આ જે આખું ગ્રુપ બને છે સેક્શન્સનું, એ પર્ટિક્યુલર આ જે ચેપ્ટર છે એના અંદર એના ટાઇટલમાં સમાવેશ થઈ જાય. એટલે કે એક્ઝામ્પલ તરીકે પ્રિલિમિનરી હોય, પ્રિલિમિનરીના અંદર જનરલી ટાઇટલ્સ હોય છે, ડેફિનેશન્સ હોય છે, પછી બેઝિક એક્ટને રિલેટેડ જે પણ માહિતી હોય છે એ હોય છે, ટાઇટલ હોય છે. સોરી મિત્રો, ટાઇટલ હોય છે, બરાબર. પછી શોર્ટ ટાઇટલ્સ, એ ટાઇટલ એ જ શોર્ટ ટાઇટલ, ડેફિનેશન્સ હોય છે અને અધર બેઝિક ઇન્ફોર્મેશન હોય છે. ઓકે. ચલો તો આપણે આગળ વધીએ. હવે આના અંદર સેક્શન 1, જો મિત્રો જીપીએમસી એક્ટને રિલેટેડ તમે પાછળના પેપર જોશો તો એના અંદર શું શું પૂછાવાની સંભાવના વધારે હોય છે. તો સૌ પ્રથમ જો વાત કરીએ તો કયા સેક્શનમાં શેની માહિતી હોય છે, વિચ ઇન્ફો. ઓકે. એક્ઝામ્પલ તરીકે એ રીતે પૂછાય કે ભાઈ જીપીએમસી એક્ટમાં
ટ્રાન્સપોર્ટેશન મેનેજરની અપોઇન્ટમેન્ટ કયા સેક્શનમાં હોય છે? તો એ સેક્શનનું નામ તો અહીંયા લખ્યું છે સેક્શન 30, સેક્શન 32, સેક્શન 41, આ રીતે ઓપ્શન આપેલા હોઈ શકે છે. બીજા કયા ટાઈપના પ્રશ્નો પૂછાય? તો બીજા એ ટાઈપના પ્રશ્નો પૂછાય છે કે ભાઈ એક લોજિકલી પ્રશ્ન પૂછાય છે. એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ લઈએ. આગળ આપણે એમસીક્યુ તો કવર કરવાના જ છે, જસ્ટ તમારી તમને જાણ ખાતર કે ભાઈ કાઉન્સિલર છે, મિનિમમ એજ કેટલી? તો અહીંયા પાસે 18 વર્ષ, 20 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ. આ ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, તો જ્યારે પણ એક્ટ વાંચીશું તો આ બધા ટાઈપના જ્યારે અંદર મુદ્દાઓ આવે તો એ આપણે ધ્યાનમાં રાખવાનું કે આમાંથી કયા ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે. હું ટ્રાય કરીશ કે જ્યારે જ્યારે તમારા આ રીતના લેક્ચર લઈએ તો પાછળ હું તમને એ ચેપ્ટરને રિલેટેડ પોસિબલ બનતા ઇમ્પોર્ટન્ટ જેટલા પણ એમસીક્યુ થાય છે એ બધા એમસીક્યુ આપણે કવર કરીશું. ઓકે, સો કદાચ છેલ્લી ઘડીએ તમે આખું ન વાંચો અને એમસીક્યુ પણ જો પ્રિપેર કરો તો ઓલમોસ્ટ આખા એમસીક્યુ માંથી તમારું બધા જ ચેપ્ટર કવર થઈ જશે. ઓકે, બોલો કોઈને કોઈ પ્રશ્ન આટલા સુધી, આ પોઈન્ટ સુધી કોઈને કોઈ પ્રશ્ન ખરી? ઓકે, નો. મિત્રો તમે ચેટ બોક્સમાં જવાબ આપતા રહેજો તો શું છે કે આપણા બંનેનું કનેક્શન રહે અને મને બી ધ્યાનમાં રહે કે ભાઈ આઈ મીન ઓકે, ચલો નાઇસ, આપણે આગળ વધીએ. તો સેક્શન 1 જેનું ટાઇટલ છે શોર્ટ ટાઇટલ, એક્સટેન્ટ એન્ડ કમેન્સમેન્ટ. ઓકે, તો આના અંદર જો તમે એક્ટ જો તમારી જોડે હોય તો તમને ખ્યાલ આવશે કે જેના અંદર ટાઇટલ્સ આપ્યા હશે. ઓકે, સાઈડમાં જો તમારું એક્ટ તમે એક્ટની કોપી કરાવી હોય તો ઠીક છે, અને જે મિત્રો એક્ટની કોપી ના કરાવી હોય અને કોઈ બીજી કોઈ ડિવાઇસ હોય જેના અંદર એક્ટ ખોલી શકતા હોય તો જોઈ શકે છે. બરાબર, બાકી આ લેક્ચર જ્યારે રેકોર્ડિંગ થતું હોય ત્યારે સાઈડમાં ઓપન કરીને પણ જોઈ શકે છે. તો શોર્ટ ટાઇટલ્સ એના અંદર બધી ડેફિનેશન્સ હોય છે. ઓકે, એક્ટ શેના વિશે છે એની માહિતી હોય છે, એક્ટનું ટાઇટલ શું છે એની માહિતી હોય છે, આ એક્ટ ક્યાં લાગુ પડે છે એની માહિતી હોય છે, ઓફિશિયલ ગેજેટમાં પસાર થયો વગેરે વગેરે બેઝિક માહિતી હોય છે, જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કંઈ મહત્વનું છે નહીં. આમાં આપણે ફક્ત આ જે એક્ટનું જે ટાઇટલ મેં તમને વાત કરી કે જીપીએમસી એનું ફૂલ ફોર્મ શું છે એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ વસ્તુ રાઈટ. ઇટ એક્સટેન્ડ ટુ હોલ ગુજરાત. ક્યાં લાગુ પડે છે? આખા ગુજરાતમાં લાગુ પડે છે. કેમ કે એક્ટના પહેલો જ વર્ડ કયો છે? જી. જી એટલે ગુજરાત. એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ જીપીએમસી એક્ટ છે 1949 એ ક્યાં ક્યાં લાગુ પડે છે? તો અહીંયા લખ્યું હશે બીએમસી, એએમસી, વીએમસી અને મહારાષ્ટ્ર. ક્યાં લાગુ નથી પડતો, સોરી, એવું લખ્યું હશે કે ભાઈ વેર નોટ ટુ એપ્લાય. ક્યાં લાગુ નથી પડતો, બરાબર. તો મહારાષ્ટ્રમાં લાગુ ન પડે કેમ કે આ તો જીપીએમસી એક્ટ છે. ઓકે, તો સેક્શન 1 comes into the force immediately. એટલે જ્યારે પણ સેક્શન 1 ના અંદર જે ગેજેટ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ક્યાં લાગુ પડે છે, ઓકે, એટલે સૌથી પહેલા આ સેક્શન લાગુ પડે એટલા માટે અહીંયા લખ્યું છે
સેક્શન 1 કમ ઇન ધ ફોર્સ ઇમિડિયેટલી. હવે રિમેનિંગ પ્રોવિઝન કમ ઇન ટુ ફોર્સ સિટીઝ એઝ નોટિફાઈડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. બાકી બધા જે ક્લોઝિસ છે એ જ્યારે પણ સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણું ગુજરાત ગવર્મેન્ટ નોટિફાઈડ કરે કોઈ પણ એરિયાને મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યારે બાકી બધા જે સેક્શન છે એ એક પછી એક લાગુ પડે છે. નેક્સ્ટ છે ડેફિનેશન. કોઈ પણ એક્ટ હોય મિત્રો, એના અંદર બહુ બધા વર્ડ્સનો ઉપયોગ કર્યો હોય. ઓકે, તમે કોઈ પણ એક્ટ જોશો તો એના અંદર અમુક અવનવા words હોય છે. ઓકે, જે આપણે સાંભળ્યા હોય છે કે નથી સાંભળ્યા હોતા. તો આ બધા જે વર્ડ્સ છે એનો જે રિયલ મિનિંગ શું છે? ઓકે, લાઈક એક્ઝામ્પલ તરીકે સિટી, અહીંયા પહેલું આપણે તમે જુઓ સિટી આપ્યું છે. તો ઇંગ્લિશમાં આપ સૌ જાણો છો કે કોઈ પણ વર્ડ્સના બહુ બધા મિનિંગ થાય છે. ઓકે, કોઈ પણ વર્ડ્સના એક કરતા વધારે મિનિંગ થઈ શકે છે. તો આપણું જે આ એક્ટ છે જીપીએમસી એક્ટ, પર્ટિક્યુલર એ એક્ટ માટે પર્ટિક્યુલર ટર્મનો મિનિંગ શું થાય છે એ આ સેક્શનના અંદર આપ્યું છે. ઓકે, તો સિટી આપણે થોડું અત્યારે થોડું સ્પીડમાં લઈશ, બરાબર, પણ ટ્રાય કરીશ કે બધું કવર થઈએ. તો સિટી, તો એરિયા ડિક્લેર એઝ અ સિટી બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ અંડર ધ એક્ટ. ઓકે, તો આ જે ટર્મ છે એ શું કહેવા માંગે છે? તો ભાઈ સિટી એટલે શું? તો સિટી એટલે તમે એમ કહી દીધું કે ભાઈ આપણું દહેગામ છે, દહેગામ સિટી છે. તમારા માટે સિટી છે, પણ એક્ટ માટે સિટી નથી. એક્ટ માટે સિટી ક્યારે થાય? કે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે આપણું ગુજરાત ગવર્મેન્ટ જ્યારે એને ડિક્લેર કરે ત્યારે એ સિટી થાય. ઓકે, રાઈટ, સમજ્યા તમે? તો ડેફિનેશન વાળા પાર્ટમાં જેટલા પણ શબ્દો છે કે જેનો મિનિંગ એક્ટ શું કરવા માંગે છે એની ડેફિનેશન અહીંયા આપેલી છે. ઓકે, એ રીતે બધા જે શબ્દોનો યુઝ આપણે આગળ કરીશું, કોર્પોરેશન, કાઉન્સિલર, કમિશનર, આ બધાનો જ ઉલ્લેખ આના અંદર મળી જશે આપણને. રાઈટ, તો એ તમારે એકવાર જોઈ લેવાનું છે. નેક્સ્ટ કરીએ. અંદર જે મહત્વના છે એ હું તમને થોડી ડિટેલમાં કરીશ. મ્યુનિસિપલ ઓથોરિટી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તો છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે ઓથોરિટીની પણ જરૂર પડે. તો આ ડેફિનેશન વાળો પાર્ટ છે, આપણે મ્યુનિસિપલ ઓથોરિટીને આગળ ડિટેલમાં જોઈશું. ઓકે, તો મ્યુનિસિપલ ઓથોરિટીમાં કોર્પોરેશન આવે છે, સ્ટેન્ડિંગ કમિટી આવે છે, કમિશનર આવે છે, ટ્રાન્સપોર્ટ મેનેજર આવે છે. એસેન્શિયલ સર્વિસની ડેફિનેશન શું છે? ઓકે, જજની ડેફિનેશન શું છે? એક્ટમાં આપણે જોઈશું કે ઘણા બધા જગ્યાએ જજ શબ્દોનો ઉપયોગ કર્યો હશે. જજ, ઓકે, તો એ કયા જજની વાત કરી રહ્યા છે એ બી આપણને ખબર હોવી જોઈએ ને. ડિસ્ટ્રિક્ટ જજ છે કે પછી હાઈકોર્ટના જજ છે કે પછી સુપ્રીમ કોર્ટના જજ છે. તો આ કયા જજ ને જજ તરીકે લેવા એ આપણને ડેફિનેશન શીખવાડે છે. ઓકે મિત્રો, બેઝિક વસ્તુ કહેવાનું કારણ ફક્ત એટલું છે કે આપણે એક્ટ બહુ જ ભણવાના છે, તો તમને આ બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ કે ડેફિનેશન પાર્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે એક્ટ વાંચવાનો, કયા સેક્શન હોય છે, સેક્શન કેવી રીતે રીડ કરવાના, એમાંથી કયા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો નાની નાની વસ્તુ જ્યારે હું કોઈ હાઇલાઇટ કરું તો એ તમારે ધ્યાનમાં રાખવાની છે. અને ક્યાંક ધારો કે તમને એવું લાગે કે ભાઈ આ એક્ટમાં આ વસ્તુમાંથી આ વસ્તુ પૂછી શકાય છે, ઓકે, તો એને તમારે પ્રશ્નની રીતે એટલે કે ક્વેશ્ચનની રીતે પ્રિપેર કરી, અને એ પ્રિપેર હું કરી આપીશ તમને એમસીક્યુ ના રૂપે, પણ એ તમારે એમસીક્યુ ના રૂપે યાદ રાખવાના છે. આગળ વધીએ. તો આ બધી જે ડેફિનેશન છે એ તમે જાણો જ છો, બરાબર, મારે કઈ ડિટેલમાં શીખવાડવાની જરૂર નથી. આગળ વધીએ. આ પણ બધી ડેફિનેશન્સ જ છે. ઓકે, કોર્પોરેશન શું છે, કાઉન્સિલર, ચલો આપણે આના અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈ લઈએ. મિત્રો, કાઉન્સિલર એટલે શું?
કાઉન્સિલર એટલે શું? કોઈને ખ્યાલ કરી? અહીંયા લખ્યું છે ડલી ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ કોર્પોરેશન એટલે કાઉન્સિલર. કાઉન્સિલર એટલે શું? કોઈ કહેશે? ચેટ બોક્સમાં બધા મને કહો. કાઉન્સિલર એટલે શું? કોઈ કાઉન્સિલરનું કોર્પોરેટર, રાઈટ? કોર્પોરેટર. કોર્પોરેટર ક્યાંથી આવે છે? કોર્પોરેટર કઈ એક્ઝામ આપીને આવે છે બોલો? જીપીએસસી આપે છે કે પછી જીએસબીસી? ઓકે, ઓકે. તો જે કાઉન્સિલર છે એ ઇલેક્ટેડ મેમ્બર હોય છે. એ ચોખ્ખું લખ્યું છે, a duly elected member of the corporation. ઓકે. પછી છે કમિશનર. કમિશનર ક્યાંથી આવે છે? કમિશનર આપણે સૌ જાણીએ છીએ કે આઈએસ ના લેવલની પોસ્ટ છે. મ્યુનિસિપલ ફંડ. મ્યુનિસિપલ ફંડ એટલે શું? તો કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે ફંડની જરૂર પડે. ઓકે. એ ફંડ એ ફંડ ક્યાંથી આવતું હોય છે? એ ફંડ સ્ટેટ ગવર્મેન્ટમાંથી પણ આવે છે, અમુક ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ આવે છે. ઓકે. હા, એ ટેક્સેશનના ભાગરૂપે પણ આવતું હોય છે. તો એ જે પણ ફંડનો ઉપયોગ આપણે કોર્પોરેશન ચલાવવા માટે કરતા હોઈએ છીએ એને મ્યુનિસિપલ ફંડ કહેવાય છે. પબ્લિક સ્ટ્રીટ. પબ્લિક સ્ટ્રીટ એટલે શું? તો સ્ટ્રીટ મેન્ટેન્ડ બાય મ્યુનિસિપલ ફંડ ઓર ડિક્લેર્ડ એઝ સચ. ઓકે. પબ્લિક સ્ટ્રીટ એટલે શું? પબ્લિક સ્ટ્રીટ એટલે કે ભાઈ મ્યુનિસિપલની હદમાં આવતી જેટલી પણ સ્ટ્રીટ છે, મ્યુનિસિપલની બાઉન્ડ્રીમાં આવતી, મ્યુનિસિપલ કોર્પોરેશનની બાઉન્ડ્રીમાં આવતી જેટલી પણ સ્ટ્રીટ એટલે કે રસ્તા છે, એ બધા રસ્તાની માલિકી કોની કહેવાશે? મ્યુનિસિપલ કોર્પોરેશનની. એએમસીમાં આવતી હશે તો એએમસીની, એસએમસીમાં આવતી હશે તો એસએમસીની. ઓકે. પણ એને પબ્લિક સ્ટ્રીટ, હવે ધારો કે તમારું પોતાનું અહીંયા ખેતર છે અને ખેતરમાં તમે ઇન્ટરનલ રોડ બનાવ્યો છે, તો એ પછી પબ્લિક સ્ટ્રીટમાં નહીં આવે. કોઈ સ્ટેટ ગવર્મેન્ટનો હાઈવે અહીંયાથી પસાર થાય છે. ઓકે. કોઈ સ્ટેટ ગવર્મેન્ટનો હાઈવે અહીંયાથી પસાર થાય છે. આપણે અમદાવાદમાં જોઈએ છે કે નેશનલ હાઈવે 47, સોરી, નેશનલ 47 હાઈવે અહીંથી પસાર થાય છે. તો એમાં આ પોર્શનને જો એએમસી ધારે તો પબ્લિક સ્ટ્રીટ તરીકે જાહેર કરી શકે છે. ઓકે. એ બી આપણે આગળ જોઈશું. પ્રોપર્ટી ટેક્સ સૌ જાણીએ છીએ, સૌ પ્રોપર્ટી ટેક્સ ભરે છે. તો ટેક્સ ઓન બિલ્ડિંગ્સ એન્ડ લેન્ડ ઇન ધ સિટી એને પ્રોપર્ટી ટેક્સ કહેવાય છે. ઓકે. આ બધી બેઝિક માહિતી છે. ઓકે. હવે બીજું આપણે જોઈએ સેક્શન 3. સેક્શન 3માં તમે અહીંયા જોશો તો અહીંયા લખ્યું છે ડિલીટેડ. કેમ ડિલીટેડ? કોઈ કહેશે? કેમ સેક્શન 3ના અંદર અહીંયા લખ્યું છે ડિલીટેડ? અને જો ડિલીટ કર્યો તો સેક્શન 3 કેમ રાખ્યો? સેક્શન 3 ને ચેન્જ કરી અને સેક્શન રીનંબરિંગ ના કરી શકીએ? વાય નોટ રીનંબરિંગ? કોઈ કહેશે? મિત્રો આ અમુક અમુક પ્રશ્ન ઇરિલેવન્ટ પ્રશ્ન પૂછીને મારે ફક્ત એ હેતુ હોય છે કે હું જાણવા માંગુ છું કે તમને બેઝિક નોલેજ કેટલું છે એક્ટનું. ઓકે. આ જે સેક્શન 3 છે અહીંયા ડિલીટેડ લખ્યું છે, તો આપણે રીનંબરિંગ કેમ નથી કર્યું એનું, અને કેમ અહીંયા ડિલીટેડ આપ્યું છે? એક્ટ એમેન્ડ થાય ના, ન્યુ એમેન્ડ પણ નહીં. યસ. બધા સેક્શન ચેન્જ કરવા પડે. હવે બધા સેક્શન ચેન્જ કરવા પડે. ઓકે. ઓલ સેક્શન ચેન્જ. બધા સેક્શન ચેન્જ કરવા પડે. હવે ક્યાંક એએમસી, ધારો કે આ એક 1949 થી ચાલે છે, તો 1949 થી ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ડિસિઝન, જજમેન્ટ, ઘણા બધા ડિસિઝન, બરાબર, ઘણી બધા એવા ઠરાવ, નોટિફિકેશન, જીઆર, જેના અંદર સેક્શનનો ઉલ્લેખ કર્યો હોય. ધારો કે કોઈ જજમેન્ટ આવ્યું કે ભાઈ ફલાણા ભાઈની જે જગ્યા છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં
નથી આવતું. ઓકે, કોઈ પણ ટાઈપનું જજમેન્ટ હોઈ શકે. ઓકે, કોઈ પણ ટાઈપનું જજમેન્ટ હોઈ શકે. તો સેક્શન સમથિંગ પ્રમાણે કોઈ જજમેન્ટ આપ્યું હોય, સેક્શન 30, કોઈ પણ સેક્શન 195 કે 194, 205, ડ્રેનેજને રિલેટેડ કોઈ જજમેન્ટ, કોઈ ચુકાદો આપ્યો હોય. માઇક ચાલુ છે કોઈનું? મિત્રો જેનું માઇક ચાલુ હોય પ્લીઝ બંધ કરી દેજો. તો એ જે જજમેન્ટ છે એ કોઈને કોઈ સેક્શનના રિલેટેડ લીધું હોય છે. જો આ સેક્શનને ડિલીટ કરવાનું રીઝન શું હોઈ શકે? તો ભાઈ જે તે ટાઈમમાં આ સેક્શન બન્યું હતું તો ભારતની જે સ્થિતિ હતી, આપણું ઇન્ડિયાની એ ટાઈમમાં જીઓપોલિટિકલ જે સ્થિતિ હતી, ઓકે, એક્ઝામ્પલ તરીકે ભાઈ મહારાષ્ટ્ર ને ગુજરાત બંને ભેગું હતું, અથવા તો કોઈ પણ સિચ્યુએશન હોઈ શકે. તો એ વખતે આ સેક્શન લાગુ પાડ્યો હોય, પણ અત્યારે આ સેક્શનની જરૂર નથી. તો જો સેક્શનની જરૂર ના હોય તો પછી એને રાખીને પણ કોઈ મતલબ નથી થતો, તો એને ડિલીટ કરી દઈએ. હવે ડિલીટના અંદર જો આપણે એને ડિલીટના અંદર આપણે એને રીનંબરિંગ કરીએ તો કોઈ પણ જજમેન્ટ એ પાસ્ટમાં લીધેલું હોય તો એ જજમેન્ટને કોઈ પણ શું કરી શકે? પાછું ચેલેન્જ કરી શકે. ઓકે, એના માટે અને જેટલા પણ ઠરાવ છે, નોટિફિકેશન છે, એમાં બધામાં ચેન્જ થાય. એના કારણે આપણે આ સેક્શનને અહીંયા ડિલીટેડ કરીએ છીએ, રીનંબરિંગ નથી કરતા. ઓકે, નેક્સ્ટ કરીએ. ઓકે, નેક્સ્ટ આપણું છે સેક્શન 3A. નેક્સ્ટ સેક્શન છે સેક્શન 3A. 3A માં શું છે? ઓકે, consequence on alternate of the city limits. મિત્રો જુઓ, કોઈ પણ સિટી હોય એની એક લાક્ષણિકતા છે. આપણે ધારો કે અમદાવાદ સિટી છે તો પ્રત્યેક સિટીની એક લાક્ષણિકતા હોય. શું લાક્ષણિકતા હોય? કે ભાઈ સિટીના અંદર જે રીતે પોપ્યુલેશન ચેન્જ થાય. ઓકે, અહીંયા આ ધારો કે જ્યારે અમદાવાદ હતું, આ આપણું અમદાવાદ હતું જૂનું. ઓકે, આને તમે પોપ્યુલેશન સમજી શકો. આ આપણે નાના નાના ક્લસ્ટર છે. એમાં આ નરોડા ગામ હતું, અહીંયા નિકોલ ગામ હતું, બરાબર. પછી અહીંયા વસ્ત્રાપુર ગામ હતું. ઓકે, તો આ બધા ગામો જ્યારે હતા અને એ ટાઈમમાં સિટીની પોપ્યુલેશન કેવી હતી? ઓછી હતી. આ ટાઈમમાં જ્યારે સિટીની પોપ્યુલેશન ઓછી હતી, કોઈ પણ સિટીની લાક્ષણિકતા શું હોય કે પોપ્યુલેશન વધે એ પ્રમાણે સિટી એક્સપાન્ડ થાય. અહીંયા પોપ્યુલેશન વધી. મીન વાઇલ અહીંયા પોપ્યુલેશન વધી તો પબ્લિક ક્યાં માઇગ્રેટ થશે? અવે ફ્રોમ ધ સેન્ટર, બરાબર. તો આ જ્યારે પબ્લિક વધી અને જે નજીકના એરિયા છે એ એરિયા તરફ જવાનો પ્રયત્ન કરશે, તો શું થશે કે નજીકના એરિયામાં જવાનો જ્યારે પ્રયત્ન કરે અથવા તો નજીકના એરિયામાં જ્યારે પબ્લિક માઇગ્રેટ કરે તો આ એરિયામાં પણ પબ્લિકનો ભરાવો થવાનો. ઓકે, તો આ એરિયામાં પણ શું થશે? એમ્યુનિટીઝ, યુટિલિટીઝ આપવી પડશે. ઓકે, તો એ ટાઈમમાં ગવર્મેન્ટ શું કરે છે? એને એક્સટેન્ડ કરે છે. શું કરે છે? એક્સટેન્ડ કરે છે. When an area includes in a city, existing municipal rules, taxes and regulation extend to that area. તો જ્યારે આ એક્સટેન્ડ થાય ત્યારે આ બધા જ એરિયા શેમાં આવી જાય છે? સિટીની બાઉન્ડ્રીમાં આવી જાય છે, એટલે કે એએમસીમાં આવી જાય છે. ઓકે, તો પહેલા આપણે નિકોલ નરોડા ગામ હતા તેમાં શું લાગતું હતું? નિકોલ નરોડા ગામ હતા તો એમાં શું લાગતું હતું? ગ્રામ પંચાયત લાગતી હતી. ઓકે, પણ તો હવે શું લાગશે? હવે શું લાગશે? મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂલ્સ લાગશે, એના પ્રમાણેના ટેક્સ લાગશે, એના પ્રમાણેના રેગ્યુલેશન લાગશે. પેલા સરપંચ હતા, અહીંયા નરોડામાં પેલા સરપંચ ભાઈ હતા, બરાબર. હવે ત્યાં કોણ હશે? કાઉન્સિલર્સ હશે, ઓબ્વિયસલી. તો એ આ સેક્શનના પ્રમાણે. ઓકે, તો જ્યારે પણ ગવર્મેન્ટ કોઈ એરિયાને ઇન્ક્લુડ કરે
તો કહી શકાય કે ભાઈ સેક્શન જીપીએમસી ના સેક્શન 3A મુજબ આ તમારો જે નરોડા છે એને આપણે એએમસી માં ઇન્ક્લુડ કર્યો છે. ઓકે, આઈએમસી માં ઇન્ક્લુડ કર્યો છે. કયા સેક્શન પ્રમાણે? 3A પ્રમાણે. કેમ કે સેક્શન 3A માં આપ્યું છે. ઓકે, તો એકલા માટે અમે તમારી ઉપર ટેક્સ નાખીશું. પહેલા ગ્રામ પંચાયતને રિલેટેડ ટેક્સ હતા, હવે તમારે એએમસી ના ટેક્સ આવશે. હવે તમારા જે રેગ્યુલેશન્સ છે એ બધા તમારે એએમસી ના ફોલો કરવા પડશે. તમારી એફએસઆઈ ચેન્જ થઈ હશે, તમારું બાંધકામની જે પરમિશન હતી તે ચેન્જ થઈ હશે, તમારા રોડ ગામના જે ઇન્ટરનલ રોડ છે એ બધા હવે કોનાથી હશે? એએમસી નાથી હશે. રાઈટ? ખ્યાલ આવ્યો બધાને? ઓકે, તો એ જ રીતે આના અંદર જે રીતે કોઈ પણ એરિયા ઇન્ક્લુડ કરવાના રાઇટ્સ છે એ રીતે એક્સક્લુડ કરવાના પણ રાઇટ્સ છે. વેન એન એરિયા ઇઝ એક્સક્લુડેડ, existing regulation continue until superseded. ઓકે, જ્યારે કોઈ એરિયા એક્સક્લુડ કરવામાં આવે એટલે શું? તો ભાઈ આ અમદાવાદ છે, બરાબર? હવે અમદાવાદ વિસરતું ધારો કે અહીંયા પહોંચી ગયું કલોલ જોડે, બરાબર? તો હવે કલોલ ધારો કે અહીંયા કલોલ સુધી પહોંચી ગયું અને આ સાઈડ મહેસાણા કે બીજું કોઈ સિટી છે, બરાબર? ધારો કે મહેસાણા છે, એ પણ વિસરતું અહીંયા આવી જાય. તો હવે કોઈ એરિયા એવો હોય કે ભાઈ, અથવા તો મહેસાણાને છોડો, આપણે ધારો કે કલોલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ઝિસ્ટન્સમાં આવે, એટલે કે કલોલ મ્યુનિસિપલ કોર્પોરેશન બને, તો આ એએમસી એ કલોલને એક્વાયર ના કરે, પણ શું કરે કે જે કલોલનો આજુબાજુનો એરિયા છે તે કલોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવે. તો જે તે ટાઈમમાં કલોલ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર એવો અમુક પાર્ટ કે જે એએમસી માં પેલા હતો અને હવે એને કેમ કે જીઓપોલિટિકલ રીઝનના કારણે એને એને કલોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્વોલ્વ કરવો હોય તો એએમસી માંથી નીકળવો પડે. તો એ કેસમાં આપણે એને એક્સક્લુડ કરીએ છીએ. રાઈટ? તો એની માટે પણ આપણે સેક્શન 3A નો ઉપયોગ કરી શકીએ. રાઈટ? બેઝિક છે, તમારી માહિતી માટે છે, બહુ જાજુ વિચારવાનું નથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર? પણ હા, એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ સેક્શન 3A છે, તો સેક્શન 3A ના અંદર સેક્શન 3A શું કહેવા માંગે છે? તો આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ કોઈ પણ એરિયાને ઇન્ક્લુડ કરવો હોય કે એક્સક્લુડ કરવો હોય, એની માટેના અંદર પ્રાવધાન આપેલા છે. The state government may issue the order for adjusting the number of councillors. કેમ કે જ્યારે સિટી એક્સપાન્ડ થાય ત્યારે એરિયા એક્સપાન્ડ થશે, એરિયા ઇન્ક્રીઝ થાય, પોપ્યુલેશન શું થાય? વધે. પેલા એએમસી નું પોપ્યુલેશન 5 લાખ હતું, તો આ એરિયા આવ્યા પછી એનું પોપ્યુલેશન 6 લાખ થઈ જશે, તો પોપ્યુલેશન પણ વધે. તો એની માટે શું કરવું પડે? તમારે નંબર ઓફ કાઉન્સિલર્સ પણ વધારવા પડે. એ કોણ વધારે? તો સ્ટેટ ગવર્મેન્ટ વધારે. પછી ટ્રાન્સફર ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ, મેં તમને કીધું એ પ્રમાણે ગામ હોય, ગ્રામ પંચાયતની ઓફિસ હોય, ઓકે, ગામના જે રોડ રસ્તા હોય, ગામના અંદર કોઈ ગવર્મેન્ટની પ્રોપર્ટી હોય, એ બધી પ્રોપર્ટી પછી કોની થઈ જાય? એએમસી ની થઈ જાય. એટલે બધા જે અસેટ છે એ પણ ટ્રાન્સફર કરવા પડે, લાયબિલિટીઝ પણ ટ્રાન્સફર કરવી પડે. એટલે ગામના ધારો કે ગામમાં કોઈ મંડળી હોય ગવર્મેન્ટની, અથવા તો ગ્રામ પંચાયત ઉપર કઈ કરજો હોય, તો એ પણ બધું એએમસી માં ઇન્વોલ્વ થઈ જાય. ઓકે, તો આ બધી વસ્તુ આના અંદર કવર થાય છે, જે આપણે મુખ્ય મુદ્દા હતા એની ચર્ચા કરી. નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈશું હવે, જેનું ટાઇટલ છે કોન્સ્ટિટ્યુશન. નેક્સ્ટ ચેપ્ટર કોન્સ્ટિટ્યુશન. ઓકે, હવે મિત્રો આ ચેપ્ટરના અંદર જોઈએ આપણે સેક્શન 4. મિત્રો જુઓ, ચેપ્ટર ચેન્જ થાય છે, ચેપ્ટર 1 પછી ચેપ્ટર 2 આવ્યું, પણ સેક્શન ચેન્જ નથી થતા. એટલે મીન્સ ચેપ્ટરના નંબરિંગ ચેન્જ થાય છે, તો એ પ્રમાણે સેક્શન પણ
જે પાછળ જે નંબરથી પત્યું હતું એ નંબરથી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આ એટલા માટે કે જ્યારે પણ કોઈ પણ પર્ટિક્યુલર સેક્શનનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આ રીતે ઉલ્લેખ થાય કે ચેપ્ટર સોરી 2 નો સેક્શન 4A, અહીંયા જો કોઈ એ નંબરનો રૂલ્સ હોય તો, અથવા તો ધારો કે 4 GPMC એક્ટ 1949, કોઈ પણ કોઈ ગવર્મેન્ટનું જજમેન્ટ હોય અથવા તો કોઈ નોટિફિકેશન બહાર પાડવાનું અને એમાં કોઈ પર્ટિક્યુલર કાયદાનો ઉલ્લેખ કરવાનો હોય, એટલે કોઈ સેક્શનનો ઉલ્લેખ કરવાનો હોય તો એ પછી આ રીતે લખાય ચેપ્ટર 2 સેક્શન 4. ઓકે, યા પછી તમે ઓનલી સેક્શન 4 પણ લખી શકો, એમાં ચેપ્ટર લખવાની પણ જરૂર નથી, તમે ડાયરેક્ટ સેક્શન 4 પણ લખી શકો છો. ઓકે, આગળ વધીએ. તો મ્યુનિસિપલ ઓથોરિટી, મિત્રો મ્યુનિસિપલ ઓથોરિટી એટલે શું? તો કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે શું હોવી જોઈએ? ઓથોરિટી હોવી જોઈએ. તો મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે મ્યુનિસિપલ ઓથોરિટીની જરૂર છે. મ્યુનિસિપલ ઓથોરિટીના અંદર મુખ્યત્વે 5 લોકો હોય છે. એક તો કોર્પોરેશન, બીજું છે સ્ટેન્ડિંગ કમિટી, ત્રીજું છે મ્યુનિસિપલ કમિશનર, ચોથું છે ટ્રાન્સપોર્ટ કમિટી અને પાંચમું છે ટ્રાન્સપોર્ટ મેનેજર. આ મહત્વનું છે, આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે ટોટલ 4 ઓથોરિટી છે. આ 4 ઓથોરિટી છે મુખ્યત્વે. આ 4 ઓથોરિટી મળી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પણ કામગીરી થાય છે એનું નિયમન એ આ 5 ઓથોરિટી કરે છે. સોરી, 5 ઓથોરિટી કરે છે. ઓકે, આના નામ તમારે ખાસ યાદ રાખવાના છે, આમાં કોઈ મિસ્ટેક ના થવી જોઈએ. કોર્પોરેશન એટલે આપણે જાણીએ જ છે. સ્ટેન્ડિંગ કમિટી એ આપણે આગળ જાણીશું શું છે. મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી અને ટ્રાન્સપોર્ટ મેનેજર ઇફ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ એક્ઝિસ્ટ. મિત્રો અત્યારે બધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર ટ્રાન્સપોર્ટેશન ચાલતું હોય છે. આપણા એએમસીની બસો ચાલતી હોય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો ચાલતી હશે. હા, અમુક મ્યુનિસિપલ કોર્પોરેશન એવી હોઈ શકે જે પોતાનું ટ્રાન્સપોર્ટેશન નથી ચલાવતી, તો એવા કિસ્સામાં ટ્રાન્સપોર્ટ કમિટી અને ટ્રાન્સપોર્ટ મેનેજર ન હોય. ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો? પણ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક્ઝામમાં એવું પૂછી શકાય કે ભાઈ નીચેનામાંથી કયા મેમ્બર એ મ્યુનિસિપલ ઓથોરિટીઝમાં ઇન્વોલ્વ નથી. તો આ 3 ઓપ્શન આપ્યું હોય અને ચોથું ઓપ્શન અહીંયા આપી દીધું હોય કે ભાઈ ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી. બરાબર? એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ ઓથોરિટી એ મ્યુનિસિપલ ઓથોરિટી નો ભાગ નથી, તો એ વખતે તમને ખબર હોવી જોઈએ કોર્પોરેશન છે, સ્ટેન્ડિંગ કમિટી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર છે, પણ ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી નથી. એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની. ઠીક છે, ચલો આગળ વધીએ. કોઈને પણ ઇન બિટવીન કોઈ મહત્વનો પ્રશ્ન હોય, કોઈ ડાઉટ્સ હોય તો એ ચેટ બોક્સમાં લખી શકે છે. પીડીએફ અલગ, મિત્રો ટેન્શન ના લો, પીડીએફ હું તમને શેર કરીશ. ઓકે, આ પીડીએફ છે, સ્ટોક નથી, હું નહીં ભેગા કરું, હું તમને મોકલતો રહીશ. જેટલું પણ મટીરિયલ હું બનાવીશ એ બધું જ મટીરિયલ તમને મળશે. ઓકે, પણ સાથે સાથે તમે જે રેકોર્ડિંગ લેક્ચર છે એ કરતા રહેજો. કોઈ પણ ડાઉટ હોય તો મને વચ્ચે વચ્ચે પૂછતા રહેજો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે આપણું સેક્શન 5. મિત્રો, કોન્સ્ટિટ્યુશન ઓફ કોર્પોરેશન.
એક મિનિટ હો. ઓકે, તો આપણે જાણીએ છીએ કે કોર્પોરેશન છે એ કોનું બનેલું હોય છે? કોર્પોરેશનનું આખું જે આપણું કોર્પોરેશન છે તે શેનું બનેલું હોય છે? કોઈ કહેશે ચેટ બોક્સમાં? કોર્પોરેશન શેનું બનેલું હોય છે? કયા મૂળભૂત ઘટક છે જેનાથી કોર્પોરેશન બનેલું હોય છે? કયા સભ્યો દ્વારા કોર્પોરેશન બનેલું હોય છે? ચેટ બોક્સમાં જણાવો. કોર્પોરેશન શેનું બનેલું હશે? તો કોર્પોરેશન કાઉન્સિલર્સથી બનેલું હશે મિત્રો. ઓકે, કાઉન્સિલર્સથી બનેલા હશે. કોર્પોરેશન ક્યારે કોર્પોરેશન કહેવાય કે જ્યારે અલગ અલગ વોર્ડના કાઉન્સિલર ભેગા થાય ત્યારે શું બને? આખું જે બને તે કોર્પોરેશન. ઓકે, રાઈટ. તો કોર્પોરેશન એ કાઉન્સિલર્સથી બનેલું હોય છે. કન્સિસ્ટ ઓફ કાઉન્સિલર્સ ઇલેક્ટેડ બાય ડાયરેક્ટ ઇલેક્શન્સ. ઓકે, હવે આ જે કોર્પોરેશન છે મિત્રો, આપણે જોઈએ છે કે કોઈ પણ આપણું ઇન્ડિયન ગવર્મેન્ટના અંદર, ચાહે એ સ્કૂલના અંદર હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, જોબ હોય કે વોટ એવર, બધાના અંદર રિઝર્વેશન હોય છે. તો એ જ રીતે આમાં પણ રિઝર્વેશન હોય છે. ઓકે, રિઝર્વેશન આમાં પણ હોય છે. તો જે કાઉન્સિલર્સ છે એ ધારો કે 200 કોર્પોરેટર્સ હશે. આપણે કોર્પોરેટર્સ, હું કોર્પોરેટર્સ કહું એટલે તમારે યાદ રાખવાનું કે કાઉન્સિલર્સ કોર્પોરેટર બોથ આર સેમ. ઓકે, તો આ 200 માંથી ગવર્મેન્ટે, આ એક એક્ઝામ્પલ છે, આ જસ્ટ એક્ઝામ્પલ છે, એવી 200 કોર્પોરેટર્સ છે, તો એના અંદર પણ ગવર્મેન્ટે રિઝર્વેશન લાવ્યું છે. તો એમાં પણ એસસી એસટી નું રિઝર્વેશન હોય છે. એસસી એસટી નું રિઝર્વેશન પ્રપોર્શનેટ ટુ પોપ્યુલેશન હોય છે. કેમ કે બધી જ સિટીનું પોપ્યુલેશન અલગ અલગ હોય છે. એએમસી નું અલગ હશે, બીએમસી નું અલગ હશે, વીએમસી નું અલગ હશે, આરએમસી નું અલગ હશે. તો એ બધા જ માં પોપ્યુલેશનના હિસાબથી એસસી એસટી માટે કેટલું રિઝર્વેશન રાખવું એ નક્કી થાય. ઓકે, વુમન એટલે કે મહિલાઓ માટે કેટલું રિઝર્વેશન રાખવું? તો આ સીટોમાંથી 50% ઓફ એસસી એસટી સીટના વુમન રિઝર્વેશન હોય છે. બીસી ક્લાસ હોય એમનું પણ રિઝર્વેશન હોય છે 10%. એમાંથી 50% વુમન માટે હોય છે. પછી જે 50% ટોટલ સીટ છે, એસસી એસટી બીસી વુમન આ બધાની થઈને 50% જેટલું એમાં રિઝર્વેશન હોય છે. આ બધાની સિમ્પ્લિફાઈ કરીને હું તમને એમસીક્યુ આપી દઈશ, ડોન્ટ વરી. તમારે બહુ મગજ દોડાવવાની જરૂર નથી. ઓકે, તમારે બહુ મગજ દોડાવવાની જરૂર નથી, હું તમને એમસીક્યુમાં બધું જ આપી દઈશ. ઓકે, સો ડોન્ટ વરી. આપણે આગળ વધીએ. આપણે સેક્શન 5A એને પણ ડિલીટ કરી નાખ્યા છે. સેક્શન 6 ડ્યુરેશન ઓફ કોર્પોરેશન. મિત્રો, કોર્પોરેશન એટલે કે કાઉન્સિલર અને કોર્પોરેટરને મળી અને જે એસસી એસટી રિઝર્વેશન કયા વોર્ડમાં લાગે એ કોણ નક્કી કરે? તો એસસી એસટી નું જે રિઝર્વેશન છે એ કયા વોર્ડમાં લાગે એ કોણ નક્કી કરે? તો એ આપણું ઇલેક્શન કમિશન નક્કી કરે. એસસી એસટી નું રિઝર્વેશન છે, જો કયા વોર્ડમાં કેટલા કોર્પોરેટર્સ હોય, ઓકે, એ પણ ઇલેક્શન કમિશન નક્કી કરે. એ પોપ્યુલેશનના બેઝ ઉપર બધું નક્કી થતું હોય છે. ઓકે, તો ઇલેક્શન એટલે કે ઈસી નક્કી કરે. ઈસી શેનો સહારો લે? કોન્સ્ટિટ્યુશનનો. ઓકે, આપણું જે ભારતનું બંધારણ છે એનો ઉપયોગ કરી અને ઇલેક્શન કમિશન નક્કી કરતી હોય છે.
બરાબર, રાઈટ. આગળ વધીએ. તો ડ્યુરેશન ઓફ કોર્પોરેશન. તો કોર્પોરેશન એટલે કે જે બધા કાઉન્સિલરો ભેગા મળી અને જે આખું કોર્પોરેશન બનાવે છે એનું ડ્યુરેશન કેટલું? તો ડ્યુરેશન 5 વર્ષનું. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વિધાનસભાનું પણ જે ઇલેક્શન થાય તે 5 વર્ષે થાય છે, સરપંચનું ઇલેક્શન પણ 5 વર્ષે થાય છે. તો એ જ રીતે આમાં પણ કેટલા હોય છે? કોર્પોરેશન કન્ટિન્યુ ફોર 5 years ફ્રોમ ધ ડેટ ઓફ ઇટ્સ ફર્સ્ટ મીટિંગ. તો 5 વર્ષનું એનું કાર્યકાળ હોય છે. ઇફ ડિઝોલ્વડ અર્લિયર. ડિઝોલ્વડ એટલે શું? જો એ ભાગી જાય, આપણું જે કોર્પોરેશન છે એ તૂટી જાય. ઓકે. જે રીતે આપણે સંસદ પછી વિધાનસભા, એ તમને વિધાનસભામાં તમને ખ્યાલ હશે કે ભાઈ 100 સીટો છે, તો એકમાંથી એકને 40 આવી, એકને 60 આવી. તો જે 60 વાળો છે તે બહુમતીમાં આવી ગયો. પણ ધારો કે એકને 40 આવી, એકને 20 આવી અને એકને 30 આવી, તો પછી આ બંને જણને મળી અને શું બનાવશે? સરકાર બનાવશે. ઓકે. હવે આ સરકાર બની 20 અને 40 મળી, અને અમુક જણાને એવું લાગ્યું કે ભાઈ આપણે તો આમાં રહેવું નથી, આપણે તો આમાં આમાં જતું રહેવું છે. તો આ ધારો કે આમાંથી 10 લોકો આમાં આ સાઈડ આવી જાય, અથવા તો 20 લોકો ધારો કે આ સાઈડ આવી જાય, તો આ સરકાર શું થાય? ભાગી જાય, એટલે કે ડિઝોલ્વ થઈ જાય. ઓકે. તો કોઈ પણ એ જ રીતે આપણા એએમસી માં પણ ધારો કે એવી ગઠબંધનની સરકાર બની હોય અને એ કોઈ રીઝનના કારણે ડિઝોલ્વ થઈ જાય. ઓકે. તો પછી શું કરવું પડે? ઇલેક્શન કરવું પડે. ઓકે. નેક્સ્ટ જોઈએ. અને આપણે શું કરવું પડે? એને રીકન્સ્ટિટ્યુટેડ કરવું પડે. ઓકે. રીકન્સ્ટિટ્યુટ કરવું પડે એટલે કે ભાઈ કોઈ પણ સરકાર ભાગી જાય અથવા તો તૂટી જાય, ડિઝોલ્વ થઈ જાય, તો પછી આપણે બીજી સરકાર બનાવવી પડે. ઓકે. એની માટે પછી આખી આખી એની પ્રોસેસ હોય છે, એ પણ આપણે જોઈશું આગળ રૂલ્સમાં. ટર્મ ઓફ ઓફિસ ઓફ કાઉન્સિલર્સ. હવે આ તો આપણે કોર્પોરેશનની વાત થઈ. હવે આ ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સિલર્સ છે એની આપણે વાત કરવામાં આવી છે. શેમાં? 6A માં. અચ્છા, એક વસ્તુ તમને કહેવાની મારી રહી ગઈ કે આ ટાઈપના જે હું તમને જે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 છે એમાં સેક્શન મહત્વના છે. ચેપ્ટર 1 and 2 સેક્શન. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એમાં સેક્શન મહત્વના છે. ઓકે. પછી ડિસ્કોલિફિકેશન ક્રાઇટેરિયા. ડિસ્કોલિફિકેશન ક્રાઇટેરિયા મહત્વના છે. એજ મહત્વના છે. ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન મહત્વનું નથી જવાતું. એટલે આ અમુક અમુક મુદ્દા છે. ચેપ્ટરના અંદર સેક્શન કેવી રીતે મહત્વના છે? તો આપણને એક્ઝામમાં એ રીતના પ્રશ્ન પૂછાય કે ભાઈ કાઉન્સિલરની જે ટર્મ્સ છે એનો ઉલ્લેખ કયા સેક્શનમાં આપેલો હશે? તો સેક્શન 6A. ઓકે. તો આ ટાઈપના સેક્શન એ અમુક ચેપ્ટરમાંથી જ પૂછાશે. ચેપ્ટર 1, 2 બસ હદ થઈ. એના પછીના ચેપ્ટરમાંથી લગભગ આવા સેક્શન ટાઈપના પ્રશ્નો નહીં પૂછાય, કેમ કે આપણી જોડે તો 400 ઉપરના સેક્શન્સ છે. તો બધા સેક્શન આપણને યાદ ના હોય, પણ હા, જે મહત્વના છે, જેનાથી કોર્પોરેશનનું ગઠન થાય છે, એમાં સેક્શન ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે. આગળ વધીએ. તો હવે આપણે કાઉન્સિલર છે, ટર્મ ઓફ ઓફિસ ઓફ કાઉન્સિલર્સ. તો કાઉન્સિલર્સમાં પણ એ જ કહે કે ભાઈ જે કોર્પોરેશનની જે સમય મર્યાદા છે એ જ કાઉન્સિલરની છે. બરાબર મિત્રો, મેં આ મટીરિયલમાં બહુ શોર્ટ કરી નાખ્યું છે, એકદમ શોર્ટ કરી નાખ્યું છે. ઓકે. મેં 10-10 લાઈન કે 5-5 લાઈને એક લાઈનમાં કન્વર્ટ કરીને તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે મહત્વનું છે એટલું જ રાખ્યું છે. ઓકે. જેના કારણે તમારે એક્ટ છે એ આખું વાંચવું ના પડે. ઓકે. બાકીનું જે નાના નાના મુદ્દા રહી જશે એ હું તમને એમસીક્યુમાં ભણાવી દઈશ. ઓકે. સો ડોન્ટ વરી. કદાચ આના સિવાય પણ મારી કોઈ ભૂલના કારણે રહી જતું હોય તો તમે મારું ધ્યાન દોરી શકો છો. ઓકે. તો આગળ વધીએ. તો જે કાઉન્સિલર છે એનું પણ શું હોય છે? 5 વર્ષ હોય છે મિત્રો. 5 વર્ષથી વધારે કોઈ કાઉન્સિલરને રહેવું હોય તો ન રહી શકે. ઠીક છે. એનો ઉલ્લેખ શેમાં આપ્યો છે? 6A માં આપ્યો છે. સેક્શન 6B, ઇલેક્શન ટુ કોન્સ્ટિટ્યુટ ધ કોર્પોરેશન. ઇલેક્શન
હવે 6B ના અંદર ઇલેક્શનની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ ઇલેક્શન ક્યારે કરવામાં આવે અને કઈ શરતો હોય છે એમાં. ઓકે, તો અને એમાં શું ધ્યાન રાખવામાં આવે છે. તો ઇલેક્શન છે બિફોર એક્સપાયરી ઓફ કોર્પોરેશન ટર્મ. એટલે કે ધારો કે પાછલું કોઈ સરકાર છે, સરકાર એટલે કે કોઈ કોર્પોરેશન છે, એનો સમયગાળો 5 વર્ષનો છે અને 5 વર્ષ પતવા આવ્યા, તો એ 5 વર્ષ પતે એની પહેલા ઇલેક્શન થવું જોઈએ. સેમ જે રીતે આપણે લોકસભા અને લોકસભા અને વિધાનસભામાં આપણે કરીએ છીએ એ રીતે વિધિન 6 months ઓફ ડિઝોલ્યુશન. કેટલા મહિનામાં? 6 મહિનામાં. ઓકે, એટલે કે ડિઝોલ્વ થઈ જાય અને 6 મહિનાની અંદર અંદર તમારે કરી દેવું જોઈએ. કોઈ કન્ડિશન હોય કે ભાઈ વિધાનસભાની ચૂંટણી અને એએમસી નું ઇલેક્શન એ બંને ક્રોસ થતું હોય તો એ ડ્યુરેશનમાં તમે વહેલા પણ ચૂંટણી કરાવી શકો છો. ઇલેક્શન કમિશન નક્કી કરી શકે છે એમાં. પણ 6 મહિના જે ડિઝોલ્યુશન થાય એના 6 મહિનામાં તો તમારે મિનિમમ કરવી જ પડે. ઠીક છે, આગળ વધીએ. આ એક સેક્શન ટેમ્પરરી સેક્શન નાખવામાં આવ્યો હતો. ટેમ્પરરી એટલે કે ભાઈ સેક્શન 6C હતો, જે 1993 ના અંદર જે સુધારો થયો. ઓકે, તો એને ધ્યાનમાં રાખી અને આ એક સેક્શન નાખવામાં આવ્યું હતું, જે ટેમ્પરરી હતું, પર્ટિક્યુલર એ ટાઈમ માટે, મહત્વનું નથી, એટલે આપણે રહેવા દઈએ. સેક્શન 7, રેઝિગ્નેશન ઓફ ઓફિસ બાય કાઉન્સિલર્સ. કાઉન્સિલરને ધારો કે રેઝિગ્નેશન આપવું હોય, કોઈ કાઉન્સિલર છે ભાઈ કંટાળી ગયો હોય લોકોથી, ઓકે, કે ભાઈ આપણે આ બધા ધંધા નથી કરવા, તો એમને તો છૂટી ના શકે, કેમ કે તમે ઇલેક્ટેડ મેમ્બર છો. તમે ઇલેક્ટેડ મેમ્બર છો એનો મતલબ તમારી જવાબદારી છે, ઓકે, પ્રજાની સેવા કરવી. હવે એવા ટાઈમમાં રિઝાઇનેશન આપવું હોય, એને રિઝાઇન કરવું હોય, તો શું કરે? તો સેક્શન 7 નો ઉપયોગ કરી શકે છે કે ભાઈ સેક્શન 7 જીપીએમસીમાં સેક્શન 7 છે, એનો ઉપયોગ કરી અને હું મારી જે પોસ્ટ છે એમાંથી રિઝાઇન આપું છું. એ રિઝાઇન કોને આપી શકે? કમિશનરને આપી શકે. આ ટોપિકમાંથી શું પૂછી શકાય છે કે ભાઈ કાઉન્સિલરને રિઝાઇન આપવું હોય તો એ કોણે આપી શકે છે? કમિશનરને આપે છે. બરાબર. સોરી, આ એક ઓકે મિત્રો, મારી રાઇટિંગ થોડા ડોક્ટર જેવા છે, તો પ્લીઝ ચલવી લેજો. સ્ટેન્ડિંગ કમિટીને આપશે, ચેરમેનને આપશે, સ્ટેટ ગવર્મેન્ટને આપશે કે પછી કમિશનરને આપશે. આ ટાઈપનું સહાયક સબ ઇન્સ્પેક્ટરમાં કદાચ પૂછી શકાય. ઓકે, તો આ ટાઈપનો પ્રશ્ન પણ હોઈ શકે છે, જસ્ટ તમારી જાણ ખાતર. ચલો આગળ વધીએ. સેક્શન 7A, અપોઇન્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટર. મિત્રો, એડમિનિસ્ટ્રેટર એટલે શું? એડમિનિસ્ટ્રેટર એટલે ગુજરાતીમાં આપણે કહીએ વહીવટદાર. વહીવટદાર. તો વહીવટદાર એટલે કે કોઈ પણ એરિયાનો વહીવટ કરતો એને વહીવટદાર કહેવાય. તો વહીવટદાર ક્યારે મૂકવામાં આવે? તો ઇફ ઇલેક્શન કેનોટ બી હેલ્ડ બિફોર એક્સપાયરી ઓફ ટર્મ ડ્યુ ટુ નેચરલ કેલેમિટીઝ, રાયોટ્સ, કોઈ પણ વસ્તુ થાય, ધારો કે કોઈ પૂર આવી ગયું કે ભાઈ કોવિડ જેવી કોઈ સિચ્યુએશન આવી ગઈ, તો એ ટાઈમમાં જે એનું એક્સપાયર થાય છે, જે આપણું કોર્પોરેશન છે એ ડિઝોલ્વ થાય અથવા તો એક્સપાયર થાય, પણ એ ટાઈમમાં જો આવી કોઈ કુદરતી હોનારત આવી જાય તો એ સમયમાં કોર્પોરેશનને આપણે કન્ટિન્યુ નથી કરતા. આપણે શું કરીએ છીએ? એ ટર્મ
એ ટર્મના અંદર આપણે એને ડિઝોલ્વ કરી નાખીએ અને આગળ આપણે એડમિનિસ્ટ્રેટરને અપોઇન્ટ કરીએ. એડમિનિસ્ટ્રેટર કોણ અપોઇન્ટ કરે? સ્ટેટ ગવર્મેન્ટ અપોઇન્ટ કરે. ઓકે, ધ સ્ટેટ ગવર્મેન્ટ મે અપોઇન્ટ અ એડમિનિસ્ટ્રેટર. કેમ કે મિત્રો, કોઈ પણ સંજોગોના અંદર કોઈ કુદરતી હોનારત થાય કે વોટ એવર, જે આપણે 5 વર્ષનો સમયગાળો છે એને આપણે પકડી રાખીએ છીએ. ઓકે, તો ધારો કે ઇલેક્શન આપણે ન કરી શકીએ બિફોર એક્સપાયર, તો એવા ટાઈમમાં સ્ટેટ ગવર્મેન્ટ એ એડમિનિસ્ટ્રેટરને અપોઇન્ટ કરી શકે છે. આ એડમિનિસ્ટ્રેટરને અપોઇન્ટ કર્યા પછી બધા જ પાવર કોની જોડે જતા રહે છે? એડમિનિસ્ટ્રેટર જોડે. ધ એડમિનિસ્ટ્રેટર exercise all powers of municipal authorities except the commissioner and transport manager. એટલે કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર સિવાયના બધા જ પાવર છે એ કોની જોડે જતા રહેશે? એડમિનિસ્ટ્રેટર જોડે. ઓકે, કેમ કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજરના નહીં જાય? કેમ? કેમ કે કમિશનર અને ટ્રાન્સપોર્ટ મેનેજર એ પોતે શું છે? એ પોતે શું છે મિત્રો? એ પોતે પણ ઓથોરિટી છે. કોણ છે? એ પોતે પણ ઓથોરિટી છે. ઓકે, તો એવા સમયગાળા એ ટાઈમમાં જે કમિશનર છે એની ઇન્ડિવિજ્યુઅલ સત્તા, એનો કમિશનરનું જે કાર્ય પદ્ધતિ, જે કમિશનરને ની સત્તા, ઓકે, એનો જે વહીવટ આખો અલગ છે. ટ્રાન્સપોર્ટેશન મેનેજરનું પણ અલગ છે. પણ આપણે જે કોર્પોરેશન છે એને રિપ્લેસ કરીને એડમિનિસ્ટ્રેટરને મૂકવામાં આવશે. ઓકે, ગોટ ઇટ? આમાંથી શું પૂછવાની સંભાવના હોય છે? તો આમાંથી એ ટાઈપનો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ એડમિનિસ્ટ્રેટર છે, ધારો કે કોઈ સમય એવું પૂછી શકાય ઇંગ્લિશમાં કે ભાઈ એડમિનિસ્ટ્રેટર ને જ્યારે મૂકવાનો સંજોગ થાય તો એવામાં કઈ કઈ ઓથોરિટી, એટલે કે કયા કયા પાવર એને આપવામાં આવે છે. ઓકે, તો બે વસ્તુ યાદ રાખવાની કે ટ્રાન્સપોર્ટ મેનેજર અને કમિશનરના પાવર આપણે એને નથી આપતા. બાકી બધા જ પાવર, એટલે કે બાકી કોર્પોરેશનના બધા જ પાવર આપણે કોને આપીએ છીએ? એડમિનિસ્ટ્રેટરને આપીએ છીએ. રાઈટ? ગોટ ઇટ? પછી જોઈએ આપણે સેક્શન 8. સેક્શન 8 બહુ મહત્વનું નથી. લિસ્ટ ઓફ વોટર્સ. વોટર એટલે કે જે વોટિંગ કરવાનો હકદાર છે, ઓકે, એની માહિતી આ સેક્શનમાં આપી છે. કોણ વોટ કરી શકે, કોણ ન કરી શકે, આ બધી માથાકૂટમાંથી જવા માટે સિમ્પલ અહીંયા લખી નાખ્યું કે ભાઈ આપણે વિધાનસભાની ચૂંટણીના અંદર જે વોટ આપી શકે એ બધા જ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શનમાં વોટ આપી શકે છે. ઓકે, હવે આ વસ્તુ જોઈએ. સેક્શન 9. આ તમારે આમાં સેક્શન યાદ રાખવાનું છે. સેક્શન 9. તો ક્વોલિફિકેશન ફોર ઇલેક્શન એઝ એ કાઉન્સિલર. તો કાઉન્સિલરના ક્વોલિફિકેશન એ કયા સેક્શનમાં આપવામાં આવેલા હશે? તો સેક્શન 9માં. સહાયક સબ ઇન્સ્પેક્ટરના અંદર આ પ્રશ્ન મહત્વનો છે. કાઉન્સિલરના ક્રાઇટેરિયા કયા? કેમ કે ક્વોલિફિકેશન તો હોવું જોઈએ ને. આપણે, તમને ખ્યાલ હશે તો વિધાનસભાના અંદર પણ જે સભ્ય હોય એના પણ ક્રાઇટેરિયા હોય છે, સંસદમાં પણ હોય છે. તો એ જ રીતે કાઉન્સિલરના પણ ક્રાઇટેરિયા હોય છે, એટલે કે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હોય છે. મસ્ટ બી એનરોલ્ડ એઝ વોટર ઇન મ્યુનિસિપલ ઇલેક્શન રોલ. તો મ્યુનિસિપલ ઇલેક્શન રોલના અંદર એ એનરોલ થયેલો હોવો જોઈએ. એટલે ભાઈ મહારાષ્ટ્રનો કોઈ માણસ છે, ધારો કે મુંબઈ BMC માંથી કોઈ આવે, બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી, ઓકે, અને એ કે ભાઈ મારે AMC નું પણ ઇલેક્શન લડવું છે, તો એ ના લડી શકે. ઓકે, પુનાથી કોઈ આવે અને કે મારે AMC નું ઇલેક્શન લડવું છે, તો ના લડી શકે. એ ક્યાં એનરોલ થયેલો હોવો જોઈએ? જે તે મ્યુનિસિપલ ઇલેક્શન રોલમાં એનરોલ થયેલો હોવો જોઈએ. ઓકે, બીજો એક મહત્વનો ક્રાઇટેરિયા છે, એની ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ અથવા તો એના કરતા વધુ. જો અપર લિમિટ કઈ આપી નથી, તમે ધારો એટલી ઉંમરમાં લડી શકો, પણ મિનિમમ એજ તો 21 વર્ષ હોવી જોઈએ. ઓકે, આ 21 વર્ષ વાળો ક્રાઇટેરિયા તમારે યાદ રાખવાનો છે. એક એક્ઝામમાં પૂછી ગયો છે. સો આ 21 વર્ષ આના અંદર તમારે ખાસ યાદ રાખવાનું.
નેક્સ્ટ જોઈએ આપણે સેક્શન 10. તો જે રીતે ક્વોલિફિકેશનના અંદર સેક્શન 9, તો ડિસ્ક્વોલિફિકેશનમાં સિમ્પલ સેક્શન 10. તો કયા કયા ક્રાઇટેરિયા હોય કે જેના આધાર લઈ અને કાઉન્સિલર ડિસ્ક્વોલિફાઈ થઈ શકે છે, એટલે કે ઇલેક્શન માટે ડિસ્ક્વોલિફાઈ થાય છે. તો કન્વિક્શન ફોર મોરલ ટર્પિટ્યુડ, એટલે કે ભાઈ કોઈ અનીતિ વાળું કામ કર્યું હોય, ઓકે, અને કોઈ એને સજા થઈ હોય, તો જ્યાં સુધી એને સજા ચાલુ હોય ત્યાં સુધી એ ઇલેક્શન ના લડી શકે. સજા પતી જાય પછી લડી શકે. ઓકે. કોઈ એને આર્થિક નુકસાન કર્યું હોય દેશને, કે ભાઈ કોઈ આર્થિક ફ્રોડ કર્યું હોય, ઓકે, તો એ કેસમાં ના કરી શકે. હોલ્ડિંગ ઓફિસ ઓફ પ્રોફિટ અંડર ધ કોર્પોરેશન, કોઈ કોર્પોરેશનની કોઈ ઓફિસ હોલ્ડ કરતો હોય, ઓકે, તો બી ના લડી શકે. રાઈટ. બે પુત્ર કરતા વધારે, એટલે સોરી, બે સંતાન કરતા વધારે સંતાન હોય તો બી ન લડી શકે. એના કોઈ મ્યુનિસિપલ ડ્યુઝ બાકી હોય, પ્રોપર્ટી ટેક્સ ના ભરતો હોય, વોટર ચાર્જીસ ના ભરતો હોય, નવી ગાડી લીધી હોય પણ એમાં નવી ગાડીમાં તો એએમસી ભરવું જ પડે, નીકળ તો ગાડી ના આપે, પણ કોઈ એવું ડ્યુઝ બાકી હોય એએમસી ના કે જેને પે ના કર્યા હોય, તો એ પણ ન લડી શકે. કેમ કે જો તમે પોતે જ ન ભરતા હોય તો શું આશા રાખવાની કે ભાઈ તમે બીજાને ભરાવો. રાઈટ. હા. હવે ઘરમાં ડબ્લ્યુસી એટલે કે સંડાસ બાથરૂમ ના હોય તો પણ એ લોકો ન લડી શકે. ડિસ્ક્વોલિફાઈ અંડર ધ ડિફેક્શન લો. ઓકે. તો બાકી જે પણ લો છે કે જે ક્રિમિનલ એક્ટિવિટીમાં આવતા હોય, એ જો વ્યક્તિ ગેરલાયક ઠરવવામાં આવ્યો હોય, ઓકે, એટલે કે ડિસ્ક્વોલિફિકેશન અંડર ડિફેક્શન, ઓકે સોરી, ડિફેક્શન લો એટલે શું? તો ડિફેક્શન લો એટલે ધારો કે કોઈ પક્ષ પલટો કર્યો હોય, ઓકે, ડિફેક્શન એટલે કોઈ પક્ષ પલટો કર્યો હોય, પેલા ભાજપમાં હોય, બરાબર, અને પછી કોંગ્રેસમાં આવ્યો હોય, બરાબર, પણ એ અમાન્ય રીતે આવ્યો હોય, તો એ એમાં ડિસ્ક્વોલિફાઈ થઈ ગયો હોય, તો પછી એ કિસ્સામાં પછી આને આપણે આ ઇલેક્શન ન લડી શકે. ખ્યાલ આવી ગયો મિત્રો? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ વસ્તુ થોડી યાદ રાખવા જેવી ખરી, તો યાદ રાખજો તમે. હું છે ને, હું જેના અંદર સેક્શન યાદ રાખવાના છે એ હું સેક્શનના અંદર આ રીતે અંડરલાઈન કરીશ, અને જેના અંદર ક્રાઇટેરિયા યાદ રાખવાના છે એ હું ક્રાઇટેરિયામાં આ રીતે કરી દઈશ. એટલે તમારે યાદ રાખવાનું કે ભાઈ સરે સેક્શનના અંદર અંડરલાઈન કરી છે, દેટ મીન્સ કે સેક્શન ઇમ્પોર્ટન્ટ છે, આમ સ્ટાર કરી નાખીશ. અને અહીંયા આ રીતે કર્યું છે, દેટ મીન્સ કે આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. એટલે તમારે એ સાઇન યાદ રાખવાની. ઓકે. હવે આપણે આગળ વધીએ. સેક્શન 11. સેક્શન 11 ના અંદર શું કે છે? ડિસેબિલિટીઝ ફ્રોમ કન્ટિન્યુઝ એઝ એ કાઉન્સિલર. તો ભાઈ કાઉન્સિલર તો તમે બની ગયા, કાઉન્સિલર તમે બની ગયા, પણ એના પછી ધારો કે તમે એવા ધંધા ચાલુ કર્યા, ઓકે, અથવા તો એવા કામ ચાલુ કર્યા, અથવા તો તમે તમારા રિસ્પોન્સિબલ ન રહ્યા, તો પછી એના માટે પણ ક્રાઇટેરિયા આપ્યા છે કે ભાઈ સેક્શન 11 નો ઉપયોગ કરી અને તમે કોઈ પણ કાઉન્સિલર છે અને તમે ડિસ્ક્વોલિફાઈડ, અથવા તો ડિસ્ક્વોલિફાઈડ તો ના કહેવાય પણ ડિસેબલ તમે કરી શકો છો, એટલે કે એને પદ પરથી હટાવી શકો છો. તો એ ક્રાઇટેરિયા બહુ મહત્વના છે. આમાં તમારે સેક્શન અને બંને યાદ રાખવાનું પડશે. બરાબર. બરાબર. એક તો પેલા તો હી બીકમ ડિસ્ક્વોલિફાઈ અંડર સેક્શન હે, એટલે 10 પ્રમાણે તો ડિસ્ક્વોલિફાઈ થઈ જ જાય છે. બરાબર. આ આ આમાંથી કોઈ પણ કાઉન્સિલર તો બની ગયો ભાઈ, કોઈ પણ માણસ કાઉન્સિલર તો બની ગયો, પણ એ કાઉન્સિલર બન્યા પછી પણ જો આ વસ્તુ કરી તો ડાયરેક્ટ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય. એટલે પહેલા તો લખ્યું છે કે ભાઈ સેક્શન 10 પ્રમાણે જો તમે કશું કરશો તો તમે ડિસ્ક્વોલિફાય તો થઈ ગયા સમજો. એબસન્ટ ફ્રોમ મીટિંગ ફોર 3 consecutive months without approval. તમે રજા લીધા વગર કન્ટિન્યુ 3 મીટિંગમાં 3 મહિનામાં જો તમે ના આયા, 3 મહિનામાં જેટલી પણ મીટિંગ થાય એમાં જો તમે કન્ટિન્યુ 3 મહિનામાં એ મીટિંગ દરમિયાન ના આયા તો પણ તમે
ડિસ્કોલિફાય થઈ જશો. ઓકે, વિથઆઉટ એપ્રુવલ. અચ્છા, તમે વિથ એપ્રુવલ જો લીધું હોય, તમે ધારો કે વિથ એપ્રુવલ તમે કોઈ એપ્રુવલ લીધી હોય સ્ટેન્ડિંગ કમિટીની કે કમિશનરની, ઓકે, મેયરની, સોરી, તો એવામાં તમે એપ્રુવલ લઈને પછી ધારો કે તમે કન્ટિન્યુ 3 મહિનામાં ના આવો તો ચાલે. તમે બીમાર હોય કે કોઈ બીજું રીઝન હોય કે જેના કારણે તમે એપ્રુવલ લઈ અને 3 મહિના ના આવ્યો તો ચાલે. પણ ગમે તે થઈ ગયું હોય, તમે 6 મહિનામાં તો તમે કોઈ પણ રીઝનના કારણે તમે આવા હોવા જ જોઈએ. એટલે કન્ટિન્યુ 6 મહિનામાં એક મીટિંગ તો તમે અટેન્ડ કરેલી હોવી જોઈએ. ઓકે, લાસ્ટ શું કે છે? પાર્ટિસિપેટ in discussion where he has a direct or indirect interest. તો ભાઈ ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ એટલે શું? આ શું કહેવા માંગે છે? તો ભાઈ કાઉન્સિલર તમે બન્યા તો તમને કોઈ પણ કાઉન્સિલર કે કોર્પોરેટર બને તો એને શું મળે? ફંડ મળે વાપરવા માટે. કાઉન્સિલર છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ જાય. ધારો કે કોઈ એક્સ કાઉન્સિલર છે, બરાબર, આપણે રમેશભાઈ નામ આપીએ. આપણે કોઈને પર્સનલી નથી કહેતા, આ કોઈ અદ્રશ્ય રમેશ છે ધારો કે, જેને આપણે કાઉન્સિલર છે, એ સ્ટેન્ડિંગ કમિટીનો પણ મેમ્બર હોઈ શકે, રાઈટ? તો સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર ની સત્તાના રૂહે ધારો કે એવું કોઈ કામ આવ્યું, કોઈ પ્રોજેક્ટ આવ્યો કે પછી અ, કોઈ એવી સ્કીમ આવી ગવર્મેન્ટની. હવે એક સ્કીમ આવી, ધારો કે પુસ્તક વિતરણ. આ જસ્ટ એક એક્ઝામ્પલ છે મિત્રો, આ પ્યોરલી એક એક્ઝામ્પલ છે, તો કોઈની જોડે અટેચ નહીં કરવાનું. તો ધારો કે પુસ્તક વિતરણની સ્કીમ આવી. રમેશભાઈની પોતાની સ્ટેશનરીની દુકાન છે, શોપ છે. તો એમણે શું કર્યું? તો એમને પોતાની સ્ટેશનરીમાંથી પુસ્તકો ખરીદ્યા. 10 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, એની સામે 20 રૂપિયાનું બિલ મૂક્યું, અને એ પુસ્તકો પછી આ જે ગવર્મેન્ટની પુસ્તક વિતરણ સ્કીમ છે એના અંદર આપી દીધું. તો આ બધા જે પર્સનલ ઇન્ટરેસ્ટને રાખીને જે ફ્રોડ કરે, એવું જો પકડાઈ જાય તો એ કેસમાં પણ એ ડિસેબલ થઈ જાય, રાઈટ? ઓકે, આગળ વધીએ. નાઉ કમ ટુ ધ સેક્શન 12. સેક્શન 12 શું છે? ક્વેશ્ચન્સ એઝ ટુ ડિસ્ક્વોલિફિકેશન. મિત્રો આ જે ટાઇટલ છે ને, આ જીપીએમસી એક્ટના ટાઇટલ નથી, આ આપણે બનાવેલા ટાઇટલ છે. ઓકે, તો કોઈ એમ ના કે ભાઈ સાહેબ એક્ટમાં તો અલગ ટાઇટલ છે, આમાં અલગ ટાઇટલ છે. ટાઇટલથી કોઈ લેવા દેવા નથી. આપણે સેક્શનમાં શું લખ્યું છે એ તમે કેટલું સમજ્યા છો એની પર લેવા દેવા છે, રાઈટ? તો આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન્સ એઝ ટુ ડિસ્ક્વોલિફિકેશન. તો એ બી કોઈ કાઉન્સિલર છે, એને તમે આ બધા સેક્શનનો ઉપયોગ કરી અને તમે એને ડિસ્ક્વોલિફાઈ કર્યા, ઓકે. પણ એવું બી બની શકે કે કાઉન્સિલર જે છે એનો વાંક ના હોય. એ એમ કહેતો હોય કે ના ભાઈ, કોઈ કમ્પ્લેન કરી નાખે. ઇન્ડિયામાં તો તમને ખબર છે ને, સરકારી જે ઓફિસર છે એમને વધારે ખ્યાલ હશે, કે એક લેટર લખી નાખે કે ભાઈ ફલાણા ભાઈ છે એ તો આ જગ્યાએ ફલાણી જગ્યાએ જઈ અને ક્રાઇમ કરીને આવ્યા છે, ઓકે, અને ખોટી કમ્પ્લેન લેટર તમને દેખાડશે. તો ઇમિડિયેટ તો હાયર ઓથોરિટી શું કરશે? એને સસ્પેન્ડ કરી નાખશે, ઓકે. તો કાઉન્સિલર કોઈ એવા કિસ્સામાં જેમાં કાઉન્સિલરનો વાંક ન હોય અને કોઈ એને એવું લાગે કે ભાઈ આમાં હું ગુનેગાર નથી, અથવા તો મને ડિસ્ક્વોલિફાઈ ન કરવો જોઈએ, ઓકે, મને ડિસેબલ ન કરવો જોઈએ, તો એ કિસ્સામાં બચવા માટે જે કાઉન્સિલર છે એ જજ જોડે જઈ શકે છે, ઓકે. તો એવા કિસ્સામાં જ્યારે ડિસ્પ્યુટ થાય, તો આપણે જ્યારે એએમસી ના અંદર આ ટાઈપના કોઈ કિસ્સા બને તો આપણે એને ડિસ્પ્યુટ નામ આપતા હોય છે. કે કોઈ પણ ડિસ્પ્યુટ થાય રિગાર્ડિંગ ડિસ્ક્વોલિફિકેશન આર રિફર ટુ ધ જજ. એટલે જજ નક્કી કરશે. જજ શું કરશે?
જજ નક્કી કરશે કે ભાઈ સેક્શન 10 પ્રમાણે ડિસ્કોલિફિકેશનના જે ક્રાઇટેરિયા છે એના પ્રમાણે આ પર્ટિક્યુલર જે ભાઈ છે કાઉન્સલર એ ડિસ્કોલિફાય થાય છે કે નહીં, આ આના પ્રમાણે થાય છે કે નહીં, અનડિસ્ચાર્જ ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે થાય છે કે નહીં, હોલ્ડિંગ પ્રમાણે થાય છે કે નહીં, આ બધા ક્રાઇટેરિયા જજ ચેક કરશે. ધારો કે જજ જોડે કોઈ કમ્પ્લેન આવી, ઓકે, એક્ઝામ્પલ તરીકે ફેલર ટુ પે મ્યુનિસિપલ ડ્યુઝ, આ આના કારણે જો આ પાર્ટી ડિસ્કોલિફાઈડ થતી હોય તો જજ નક્કી કરશે કે ભાઈ ખરેખર એને કોઈ ડ્યુઝ ભરવાના બાકી છે કે એને ભરી નાખ્યા છે પણ એની જોડે રિસિપ્ટ નથી. બરોબર, આ બધી વસ્તુ કોણ નક્કી કરશે? જજ. અને જજ એટલે કોણ? જે આપણે પેલા ડેફિનેશન વાળા પાર્ટમાં જજ સાહેબને ભણ્યા હતા એ જજ. જજ કયા? ડિસ્ટ્રિક્ટ જજ. તો હા, ડિસ્ટ્રિક્ટ જજ. એ કોણ નક્કી કરે? એ કોર્પોરેશન નક્કી કરે. કોર્પોરેશનમાં પહેલાથી ઠરાવ થઈ ગયો હોય કે ભાઈ કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર કોઈ પણ ટાઈપના ડિસ્પ્યુટ થાય તો એમાં જે જજ આપણે લેવા એ કયા જજ લેવા? તો એમાં ઠરાવમાં લખ્યું હોય કે ભાઈ ડિસ્ટ્રિક્ટ જજ લેવા. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ કિસ્સામાં જે કાઉન્સિલર છે એ જજ જોડે જઈ શકે છે. ધ કાઉન્સિલર કન્ટિન્યુઝ અન્ટિલ ધ જજ ડિસાઇડ. જ્યાં સુધી જજ ડિસાઇડ કરે ત્યાં સુધી કાઉન્સિલર છે તે કન્ટિન્યુ કરી શકે છે. કોઈ મોટો ગુનો બન્યો હોય તો જજ કહી દે કે ભાઈ તમે રહેવા દો અને અત્યારે તમે સસ્પેન્ડ થઈ જાઓ અથવા તો તમે ડિઝોલ્વ થઈ જાઓ. ઓકે, તો એવા કિસ્સામાં જજ ડિસાઇડ કરે કે ભાઈ આને કન્ટિન્યુ કરવો કે ના. તો આજે આપણે સેક્શન 12 સુધી રાખીએ. ઓકે, હવે અત્યાર સુધી સેક્શન 12 સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તે પૂછી શકે છે. સેક્શન 12 સુધી કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. N7 સર જે પીડીએફ માંથી ભણાવવાનું હોય એ પ્લીઝ આગલા દિવસે આપી દેજો તો ઝેરોક્સ કરાવીને અમે યસ શ્યોર આપી દઈશ તમને. એક્ઝામ જૂનમાં છે એ ન્યૂઝ સાચા છે? જો મિત્રો, એક્ઝામ જૂનમાં છે એ ન્યૂઝ હવે કેટલા સાચા છે હું તમને 100% તો ના કહીશું પણ 70 થી 80% જૂનમાં જ આવશે. ઓકે, 80% ઉપર ચાન્સીસ છે કે જૂનમાં આવશે. રાઈટ મિત્રો, કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ મને તમે ચેટ બોક્સમાં લખો. ટીએસ ની બસ બધી જ એક્ઝામ આપણે જૂનમાં જ આવવાની સંભાવના છે. એક્ટમાં રેકોર્ડિંગ કયા સિક્વન્સમાં જોવા? જો મિત્રો, હું એવું પ્રિફર કરું છું તમને કે તમે અત્યારે જીપીએમસી એક્ટ ચાલે છે તો તમે જીપીએમસી એક્ટ જુઓ. રેકોર્ડિંગ વાળો પોર્શન ધ્યાનથી સાંભળજો બધા. રેકોર્ડિંગ વાળો પોર્શન જીપીએમસી નો જો પતી જાય અને એમ છતાં બી આપણા લેક્ચર ચાલુ હોય તો તમે બીજા કોઈ એક્ટના રેકોર્ડિંગ લેક્ચર સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, અચ્છા, હું તમને ખાલી એક આ જે હું તૈયાર કરું છું, જો તમને આના અંદર કે સુધારો કરવા જેવું યોગ્ય લાગે તો મને કહેજો. બરાબર, મેં તમને આ રીતે સેક્શન વાઇઝ બધું બાયફર્ગેશન કર્યું છે અને એક શોર્ટ નોટ ટાઈપ બધું અંદર લખ્યું છે કે જેના કારણે તમને પણ આવે. એન્ડમાં આપણે જે બધા સેક્શન જ્યારે ચેપ્ટર 1 અને 2 ના પતી હશે ત્યારે આપણે આ રીતે એને રિલેટેડ આ રીતે આપણે એમસીક્યુ તૈયાર કર્યા છે. ઓકે, જો આ રીતે એમસીક્યુ તૈયાર કર્યા છે તો તો શું છે કે તમે પ્રેક્ટિસ પણ કરી શકો અને એમસીક્યુ ની પ્રેક્ટિસ જેટલી તમે વધારે કરશો એટલે એટલા જ તમને વધારે આઈડિયા આવશે. રાઈટ, આના સિવાય જો તમને એવું એવું લાગતું હોય કે સર મને આ રીતેની હજી મને સિમ્પ્લિફાય કરી આપો તો આપણે એ રીતે પણ ટ્રાય કરીશું, પણ મને બેસ્ટ પ્રેક્ટિસ આ જ લાગે છે. સર હજી સુધી સિલેબસ માટે કોઈ અપડેટ નથી આવ્યું તો રીડિંગ એઝ પર ઓલ્ડ, યસ એઝ પર ઓલ્ડ સિલેબસ જ કરવાનું છે. 90% ચાન્સીસ છે કે ઓલ્ડ જ રહેશે. ઇન્ટરવ્યુ ને એવું આવે છે તો હાલ ઇન્ટરવ્યુ પર ફોકસ વધુ કરીએ. યસ, ઇન્ટરવ્યુ પર પણ ફોકસ કરતા રહો.
રેકોર્ડિંગ લેક્ચર પણ તમે વાંચતા રહો, અને આપણા જે આ રીતે રૂટીનમાં જે લેક્ચર્સ છે એ તમે જોતા રહો. ઠીક છે. જીપીએમસી ની આખી પ્રિન્ટ કઢાવવાની જરૂર પર્સનલી મને નથી લાગતી, પણ કોઈ મિત્રને ઇનડેપ્થ જોવું હોય તો એ જીપીએમસી ની પ્રિન્ટ કઢાવી શકે છે. બાકી હું આ મટીરિયલ તમને બધાને આપીશ. ઓકે. એકવાર તમારે જો ફોનમાં વાંચવાની તકલીફ કે કોઈ લેપટોપમાં વાંચવાની તકલીફ પડતી હોય અને જીપીએમસી નો એકની કોપી કઢાવી હોય તો કઢાવી શકો છો. બાકી એઝ સચ મને નથી લાગતું કે કઢાવી જોઈએ. રાઈટ. આની પીડીએફ હું તમને શેર કરી દઈશ. જીપીએમસી એકમાં જેટલું ચાલ્યું એના એમસીક્યુ ની પીડીએફ આપજો સર. ચેપ્ટર 1 અને 2 જ્યારે કમ્પ્લીટ થઈ જશે ત્યારે હું તમને એના એમસીક્યુ ની પીડીએફ પણ આપી દઈશ. ડોન્ટ વરી. કેમ કે અત્યારે સેક્શન 12 ચાલે છે. સેક્શન 12 માં હું તમને કેટલા એમસીક્યુ આપું? ઓકે, એના કરતા હું તમને ચેપ્ટર 1 અને 2 ની સાથે એમસીક્યુ ની પીડીએફ આપી દઈશ. સર આપની એપ્લિકેશન પીસીમાં ચાલી શકે એવું કંઈક કરો. મારા હાથમાં નથી. મારા હાથમાં ફક્ત એક્ટ જ છે. એના વિશે તમે કહી શકો છો. આ પીડીએફ બ્લેન્ક મોકલજો. યસ, આ પીડીએફ તમને બ્લેન્ક જ આવશે. કેટલા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે? તો જે ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને ચેપ્ટર 1 અને 2 કમ્પ્લીટ થઈ જશે પછી જ્યારે આપણે સ્પીડ વધારીશું ત્યારે હું તમને કહી દઈશ. ડોન્ટ વરી. ઠીક છે. ઓકે, બીજો કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે આટલું સુધી રાખીએ. ઓકે. આઈ હોપ કે તમે આ લેક્ચર એન્જોય કર્યો હશે. કંઈક ભણાવવામાં સ્પીડ વધારે હોય, મેથડ તમને ના સમજ પડતી હોય કે કંઈ બી હોય તો પ્લીઝ તમે મને તમારા રિવ્યુ આપજો. ઓકે, તો આપણે એને સુધારવાનો ટ્રાય કરીશું. રાઈટ. કાલે લેક્ચર હશે કે નહીં હું તમને બપોરે 3 વાગ્યાની આજુબાજુ કહીશ. કાલે લેક્ચર હશે તો સાંજે 8 વાગે હશે. પરમ દિવસે નહીં હોય. કાલે લેક્ચર હશે, હું તમને 3 વાગ્યાની અરાઉન્ડ ગ્રુપના અંદર મેસેજ કરી દઈશ. ઓકે. ઓકે, ચલો મિત્રો, આટલું રાખીએ. ગુડ નાઇટ ટુ એવરીવન.